Unit 2 Fairs and Festivals. લિસનિંગ. યુનિટની શરૂઆતમાં આપણને એક પોયમ આપવામાં આવી છે જેનું નામ છે ફેસ્ટિવલ્સ. સો લેટ્સ રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. Festivals for cultures, religions, or for seasons. Festivals are for many reasons. Eid, Diwali, Christmas, Gurpurab. Cultural festivals spread love. Holi, Baisakhi, Pongal, Onam. Harvest festivals are farmers' fun. Basant Panchami, Sankranti, Lordi Tej. Seasonal festivals tell us to please. National festivals are our pride. They're celebrated countrywide. Gifts and greetings, sweets and fairs. Festivals tell us how much people care. રીડિંગ. રીડ ધ ઇન્ફોર્મેશન. ફેર્સ ઓફ ગુજરાત. ફેર્સ એટલે મેળાઓ. ગુજરાતના મેળાઓ. અરે જ્યારે પણ આપણે મેળો શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં પેલી મોટી ચકડોળ કે ફાસ્ટફૂડના સ્ટોલ્સ યાદ આવી જાય, ખરું ને? પણ આજના આ વિશ્લેષણમાં આપણે આ આધુનિક વ્યાખ્યાથી કંઈક અલગ જ અને ઊંડી વાત કરવાના છીએ. ગુજરાતના લોકજીવનમાં મેળાઓનું સ્થાન બહુ જ ખાસ છે. આ કોઈ સામાન્ય ભીડ કે જમાવડો નથી, પણ સદીઓ જૂની પરંપરા અને લોકોની અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. તો ચાલો ફટાફટ ડાઇવ કરીએ અને સમજીએ કે ગુજરાતના આ રંગબેરંગી મેળાઓ કઈ રીતે આપણા સમાજના હૃદયના ધબકારા સમાન છે. આપણી આજની આ સાંસ્કૃતિક સફરનો નકશો કંઈક આવો રહેશે. પહેલું, ગુજરાતની ભાવના. બીજું, વૌઠા, વેપાર અને પશુઓ. ત્રીજું, ભવનાથ, આધ્યાત્મિક ભક્તિ. ચોથું, શામળાજી, સંસ્કૃતિઓનું જોડાણ. પાંચમું, માધવપુર, પૌરાણિક ઉજવણી. અને છેલ્લે, પરંપરા અને એકતા. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ગુજરાતની ભાવના. હવે જુઓ, ગુજરાતનો આખો સમાજ મુખ્યત્વે આ 6 સ્તંભો પર ટકેલો છે: પૂજા, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને મનોરંજન. આ માત્ર કોઈ લિસ્ટ નથી હો, આ બધા જ હેતુઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલા છે. જો કોઈ એવું માનતું હોય કે મેળો એટલે માત્ર હરવા ફરવા અને જલસા કરવાનું સ્થળ, તો એ વાત થોડી અધૂરી છે. લોકો અહીં માત્ર શોપિંગ કરવા નથી આવતા, તેઓ પોતાની સંસ્કૃતિને સેલિબ્રેટ કરવા, ઈશ્વરની આરાધના કરવા અને પોતાના લોકો સાથે હળવા મળવા આવે છે. રોજબરોજની ભાગદોડવાળી લાઈફમાં આ મેળાઓ ખરા અર્થમાં એક નવી એનર્જી ભરવાનું કામ કરે છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા પડાવ તરફ, વૌઠા, વેપાર અને પશુઓ. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે ભરાતો આ વૌઠાનો મેળો ખરેખર જોવા જેવો હોય છે. આ કોઈ નાનું-સૂનું મેળો નથી. વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય પરિવારો માટે આ એક વિશાળ કેન્દ્ર છે. અને હા, ગુજરાતના સૌથી મોટા પશુ મેળાઓમાં આનું નામ ટોચ પર આવે છે. આર્થિક રીતે પણ આનું મહત્વ બહુ જ મોટું છે, કારણ કે અહીંથી જ ગ્રામીણ અર્થતંત્રને એક સીધો અને પાવરફુલ ધક્કો મળે છે. આ મેળાની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીં 2 જ પશુઓ લાઇમલાઇટમાં હોય છે: ઊંટ અને ગધેડા. લોકો દૂર દૂરથી ખાસ આ 2 પશુઓની લે-વેચ કરવા અહીં આવે છે. પણ હા, આ બધું માત્ર બિઝનેસ પૂરતું જ સીમિત નથી હો. આ વેપારની વચમાં તમને કઠપૂતળીના અદ્ભુત ખેલ, આપણું દેશી લોકસંગીત અને એકદમ ચટાકેદાર ખાણીપીણીની મજા પણ માણવા મળે. એટલે કે વેપાર અને ઉત્સવનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે આ. વૌઠાની આ ધમાલમાંથી હવે આપણે થોડા શાંત માહોલ તરફ જઈએ. વિભાગ 3, ભવનાથ, આધ્યાત્મિક ભક્તિ. જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં ભરાતો ભવનાથનો મેળો. અરે, અહીંની હવામાં જ એક અલગ પ્રકારની શાંતિ અને જાદુ છે. આ મેળો સમયની બાબતમાં એકદમ પંક્ચ્યુઅલ છે. મહાશિવરાત્રિની બરાબર 1 રાત પહેલાં જ આની શરૂઆત થાય છે અને આગળના 5 દિવસ સુધી ચાલે છે. આ કોઈ સામાન્ય પબ્લિક ગેધરિંગ નથી, પણ સંતો, સાધુઓ અને ભગવાન શિવના ભક્તોનો એક પવિત્ર સંગમ છે. ભારતમાં લોકોની આધ્યાત્મિક આસ્થા કેટલી મજબૂત છે ને, તેનું આ એક જીવંત અને પાવરફુલ ઉદાહરણ છે. અહીં આવતા ભક્તોની યાત્રા મુખ્યત્વે 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી હોય છે. સૌથી પહેલાં તેઓ અહીં પવિત્ર સ્નાન કરે છે, જે અંદરથી શુદ્ધ થવાનું પ્રતીક છે. એ પછી
તેઓ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરે છે અને આશીર્વાદ લે છે. અને આ આધ્યાત્મિક શાંતિ મળ્યા પછી તેઓ બહારની દુનિયાના રંગો માણવા નીકળે છે, જ્યાં તેઓ મીઠાઈઓ, કપડાં અને સંગીતના સાધનો વેચતી મસ્ત મજાની નાની મોટી દુકાનોની મુલાકાત લે છે. છે ને એકદમ બેલેન્સ્ડ અનુભવ? ભક્તિની આ ડૂબકી લગાવ્યા પછી હવે વાત કરીએ શામળાજીની. વિભાગ 4 શામળાજી સંસ્કૃતિઓનું જોડાણ. અરવલ્લીમાં આવેલા શામળાજી મંદિર પાસે કાર્તિક મહિનામાં યોજાતા આ મેળાની સૌથી મોટી સુપરપાવર એ છે કે એ એક સાંસ્કૃતિક પુલ જેવું કામ કરે છે. અહીં માત્ર ગુજરાતના લોકો જ નથી આવતા, પાડોશી રાજ્ય રાજસ્થાનથી પણ હજારોની સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. જરા વિચારો, ઇતિહાસમાં લોકો પોતાના બળદગાડા અને ઊંટ પર સવારી કરીને આટલું લાંબુ અંતર કાપીને અહીં આવતા. તેઓ અહીં ભગવાન વિષ્ણુના દર્શન કરવા આવે છે અને સાથે જ ઘરેણાં, કપડાં અને સુંદર હસ્તકલાની ચીજવસ્તુઓનો જોરદાર વેપાર પણ કરે છે. ખરા અર્થમાં આ મેળો બે અલગ રાજ્યોની સંસ્કૃતિઓ અને પરંપરાઓને એક તાંત્રણે બાંધે છે. હવે પહોંચીએ આપણા 5મા પડાવ પર, માધવપુર પૌરાણિક ઉજવણી. પોરબંદર નજીક આવેલા માધવપુર ગામનો આ મેળો, ભાઈ, આ મેળાની તો વાત જ અલગ છે. આ મેળાનું મેઇન ફોકસ શું છે ખબર છે? ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના પવિત્ર વિવાહની ભવ્ય અને આનંદમય ઉજવણી. આ માત્ર કોઈ ધાર્મિક પ્રસંગ નથી રહ્યો, પણ આ એક એવી પૌરાણિક કથા છે જેને લોકો દર વર્ષે જાણે રીક્રિએટ કરે છે. અને આ જ રીતે તેઓ આવનારી પેઢીઓ માટે આપણો ભવ્ય ઇતિહાસ જીવંત રાખે છે. અહીં બધું જ આનંદ અને ઉલ્લાસ વિશે છે. આ આખો ઉત્સવ પૂરા 5 દિવસ ચાલે છે અને બહુ અદ્ભુત રીતે આગળ વધે છે. પહેલા દિવસે ચૈત્ર શુક્લ પક્ષની 9મીથી આની ધમાકેદાર શરૂઆત થાય છે. પછી બીજાથી ચોથા દિવસ દરમિયાન બસ ચારે તરફ ગીતો, સંગીત અને આપણા ફેવરિટ ગરબાની રમઝટ. આખું ગામ એકદમ ઉત્સવના રંગમાં રંગાઈ જાય છે. અને પછી 5મા દિવસે લોકો રમકડા, નાસ્તો અને કપડાની રંગબેરંગી દુકાનોમાં ફરીને આ મેળાની ખુશીઓને પોતાની સાથે ઘરે લઈ જાય છે. તો હવે આખી વાતને એકસાથે સમજીએ. વિભાગ 6 પરંપરા અને એકતા. આપણે 4 એકદમ યુનિક મેળાઓની સફર કરી, રાઈટ? હવે આખા પિક્ચરને જોઈએ તો વૌઠામાં આપણે પશુઓ અને વેપારનું આર્થિક કનેક્શન જોયું, ભવનાથમાં ભગવાન શિવ પ્રત્યેની ડીપ આધ્યાત્મિકતા જોઈ, શામળાજીમાં ભગવાન વિષ્ણુની ભક્તિની સાથે 2 રાજ્યોનું સાંસ્કૃતિક જોડાણ જોયું અને માધવપુરમાં ભગવાન કૃષ્ણના વિવાહનું જોરદાર સેલિબ્રેશન જોયું. આ બધા મેળાઓની થીમ ભલે અલગ હોય, પણ જ્યારે આ બધા ભેગા થાય છે ને, ત્યારે ગુજરાતની સંસ્કૃતિનું એક પરફેક્ટ રંગબેરંગી ચિત્ર ઊભું થાય છે. આ મેળાઓ માત્ર ફરવાના સ્થળો નથી, પણ આપણી જીવંત ધરોહર છે. અને આખરે આજના આ સેશનને એક એવા પ્રશ્ન સાથે પૂરું કરીએ જે ખરેખર વિચારવા મજબૂર કરી દે. શું આજની આપણી આ ફાસ્ટ અને ડિજિટલ લાઈફ ક્યારે આ પારંપરિક મેળાઓમાં જોવા મળતી સામાજિક એકતા, રિયલ લાઈફ વેપાર અને આટલી ઊંડી આધ્યાત્મિકતાને રિપ્લેસ કરી શકશે ખરી? આપણે સ્ક્રીન પર તો એકબીજાથી જોડાયેલા છીએ, એ સહેલું છે, પણ મેળામાં રૂબરૂ મળીને માનવીય સંબંધોની જે ઉષ્મા અનુભવાય છે ને, એનો ખરેખર કોઈ વિકલ્પ નથી. આ વાત પર ચોક્કસ વિચાર કરજો. ગુજરાત is famous for its colorful fairs. કે ગુજરાત પોતાના રંગબેરંગી મેળાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. Fairs are for worship, culture, tradition, togetherness, trade and fun. કે આ મેળાઓ છે એ શેની માટે હોય છે? ફોર વર્શિપ. વર્શિપ એટલે પૂજા, પ્રાર્થના માટે. કલ્ચર એટલે સંસ્કૃતિ. ટ્રેડિશન એટલે પરંપરાઓ. ટુગેધરનેસ એટલે સાથે રહેવા માટે. ટ્રેડ એટલે વેપાર. અને ફન એટલે આનંદ, મનોરંજન માટે. તો આ મેળાઓ છે એ વિવિધ પ્રયોજનો માટે યોજાતા હોય છે. એમાંનો એક છે વૌઠા ફેર. તો ચાલો આજે આપણે વૌઠાના મેળા વિશે જાણીએ. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. કે વૌઠાનો મેળો છે એ ધોળકામાં, કે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ત્યાં યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. આ મેળો ક્યારે ભરાય છે? તો કાર્તિક મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે આ મેળો ભરાય છે. ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર્સ એટલે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ કમ હિયર અને પરિવારો અહીંયા આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. અને આ વૌઠાના મેળામાં લોકો શું વેચવા માટે આવે છે? તો કેમલ્સ એટલે ઊંટ,
અને ડોંકીઝ એટલે ગધેડાઓ. તો આ એવો એકમાત્ર મેળો છે જ્યાં ઊંટોનું અને ગધેડાઓના ખરીદ વેચાણ અહીંયા થાય છે. વિઝિટર સી પપેટ શોઝ, અને જે વિઝિટર એટલે મુલાકાતીઓ, આ મેળામાં જે લોકો આવે છે ભાગ લેવા માટે, જોવા માટે, એ અહીંયા પપેટ શો કઠપૂતળીનો ખેલ જુએ છે. એન્જોય લોકલ મ્યુઝિક, અહીંયાનું જે સ્થાનિક મ્યુઝિક છે, સંગીત છે, એનો આનંદ માણે છે. એન્ડ ઇટ ટેસ્ટી ફૂડ, ઇટ એટલે ખાવું, ટેસ્ટી ફૂડ એટલે સ્વાદિષ્ટ ભોજન, અને અહીંયાનું જે સ્વાદિષ્ટ ભોજન છે તે લોકો ખાય છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. આ મેળો છે એ વેપારની સાથે સાથે લોકોને મળવાનું પણ એક અગત્યનું માધ્યમ છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એન્યુઅલ ફેર્સ ઇન ગુજરાત, અને આ ગુજરાતમાં એક મોટામાં મોટો એવો પ્રાણીઓ માટેનો યોજાતો આ મેળો છે. સેકન્ડ ઇઝ ભવનાથ ફેર. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. કે ભવનાથનો મેળો છે એ ગિરનારની તળેટીમાં જે જુનાગઢમાં આવેલું છે ત્યાં યોજાય છે. ફ્રોમ વન નાઇટ બિફોર મહાશિવરાત્રી ટુ નેક્સ્ટ 5 days, કે મહાશિવરાત્રિની એક રાત્રિ અગાઉ આ મેળાની શરૂઆત થાય છે અને ત્યારબાદ 5 દિવસ સુધી આ મેળો હોય છે. મેની સેન્ટ્સ, સાધુઝ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. કે ઘણા બધા સેન્ટ એટલે સંતો, સાધુઓ, અને ડિવોટી એટલે ભક્તો, કે ભગવાન શિવ શંકરના ભક્તો છે એ બધા અહીંયા આવે છે. પીપલ ટેક હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. કે લોકો છે એ અહીંયા હોલી એટલે એકદમ પવિત્ર સ્નાન કરે છે અને ભગવાનની પ્રાર્થના કરે છે. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. કે અહીંયાની જે દુકાનો છે તેમાં મીઠાઈઓ, કપડાં અને મ્યુઝિક આઇટમ્સ બધું વેચાય છે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ્સ. કે આ મેળામાં ભગવાન શિવની, ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ લોકો મેળવે છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. અને આ જે ભવનાથનો મેળો છે એ ભારતના લોકોની આસ્થા દર્શાવે છે. ત્યારબાદ છે શામળાજી ફેર. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. કે શામળાજીનો મેળો છે એ શામળાજી મંદિર અરવલ્લીમાં ભરાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ, અને એ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કારતક મહિનામાં આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. અને આ મેળામાં, શામળાજીના મેળામાં ગુજરાત અને રાજસ્થાનથી લોકો આવે છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ એન્ડ કેમલ્સ. અને પહેલાના જમાનાથી લોકો અહીંયા બળદગાડામાં અને કેમલ એટલે કે ઊંટોની સવારી કરી અને લોકો અહીંયા પહોંચતા. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તેઓ ભગવાન વિષ્ણુની મંદિરમાં પૂજા પ્રાર્થના કરતા. ધે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ. અને અહીંયાથી લોકો ઘરેણાઓ, કપડાઓ અને બધી ક્રાફ્ટ એટલે કે કળા કારીગરીની જે કારીગરાઈની વસ્તુઓ છે, હાથ બનાવટની, એ બધી વસ્તુઓની ખરીદી કરતા. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળામાં આપણને શું જોવા મળે છે? તો લોકોની ભક્તિ, ટ્રેડ એટલે વેપાર, અને પ્રાણીઓ દ્વારા જે ટ્રાવેલિંગ કરતા લોકો બળદગાડામાં છે, ઊંટ ગાડીમાં છે, એ આ બધું મેળામાં જોવા મળે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. અને ગુજરાત અને રાજસ્થાનના જે સંસ્કૃતિ છે એને આ મેળો છે એ જોડે છે. ત્યારબાદ છે માધવપુર ફેર. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. કે માધવપુરનો મેળો છે એ ક્યાં યોજાય છે? તો કે માધવપુરમાં, જે એક પોરબંદરની બાજુમાં આવેલું ગામ છે ત્યાં આ મેળો ભરાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. અને આ મેળાની શરૂઆત ક્યારે થાય છે? ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષમાં, અને નવમીના દિવસે, નોમ જેને કહેવાય, તે દિવસથી 5 દિવસ સુધી આ મેળો યોજાય છે. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણ ટેક પાર્ટ ઇન ઇટ. કે ગામ લોકો અને ભગવાન શ્રી કૃષ્ણના જે ભક્તો છે એ આ મેળામાં જોડાય છે. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી.
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી આ મેળામાં થાય છે. પીપલ ડુ ગરબા, લોકો ગરબા કરે છે. સિંગ સોંગ્સ, ગીતો ગાય છે. એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ, અને રંગબેરંગી જે દુકાનો છે એની મુલાકાતો લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથ્સ, લોકો મેળામાંથી રમકડા, નાસ્તો અને કપડાઓની ખરીદી કરે છે. ધ ફેર સ્પ્રેડ્સ જોય એન્ડ કીપ કૃષ્ણસ સ્ટોરી અલાઇવ, લોકો છે એ મેળામાં આનંદ કરે છે અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા છે એ અમર રહે છે, એમને જીવંત રાખે છે. ત્યારબાદ આપણે જે પ્રેક્ટિસમાં નીચે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો જોઈએ. વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ, કે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો આન્સર છે ધ ભવનાથ ફેર ટેક પ્લેસ એટ ગિરનાર હિલ નિયર જુનાગઢ. સેકન્ડ ક્વેશ્ચન, ફ્રોમ વિચ ટુ સ્ટેટ ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર, કે શામળાજીના મેળામાં લોકો કયા બે રાજ્યમાંથી આવે છે? તો આન્સર છે ગુજરાત એન્ડ રાજસ્થાન. વોટ ડુ ડિવોટીઝ બાય એટ શામળાજી ફેર, શામળાજીના મેળામાં ભક્તો શું ખરીદે છે? જવાબ આવશે જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ. ચોથો પ્રશ્ન, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર, કે લોકો માધવપુરના મેળાની ઉજવણી કઈ રીતે કરે છે? તો એના આન્સર તમને અહીંયા મળી જશે. ધ ફેર સેલિબ્રેટ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી, પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. અહીંયાથી એનો જવાબ તમારે લખવાનો રહેશે. આગળનો પ્રશ્ન છે, વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર, કે વૌઠાનો મેળો શેની માટે પ્રખ્યાત છે? આન્સર ઇઝ બી, સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ. ત્યારબાદ આગળ જોઈએ, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીવરાઇટ ધ સેન્ટેન્સીસ, કે નીચેના વાક્યો તમારે વાંચવાના છે અને જે વાક્યમાં ભૂલ હોય, જે શબ્દ ખોટો હોય એને ચેકી અને તમારે વાક્ય સુધારી ફરીથી લખવાનો છે. તો એક એક્ઝામ્પલ આપ્યું છે એ પહેલા સમજીએ. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ, કે ભવનાથનો મેળો છે એ ગિરનારમાં યોજાય છે. તો ત્યાં સુધી વિગત બરાબર છે, પરંતુ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ, કે હોળીના તહેવાર દરમિયાન આવે છે. શું આ વાત સાચી છે? તો કે ના, હોળીમાં નથી આવતો મેળો, પણ ક્યારે યોજાય છે? ડ્યુરિંગ મહાશિવરાત્રિ, જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે યોજાય છે. એટલે હોલી કાઢી અને તમારે મહાશિવરાત્રિ લખવાનું છે. તો એવી જ રીતે નીચેના જે 3 વાક્યો છે એ ભૂલવાળા છે, એને સુધારીને તમારે સાચા લખવાના છે. પહેલું શું છે? વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ, કે વૌઠાનો મેળો કચ્છ જિલ્લામાં ભરાય છે ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો કચ્છ નથી આવતું, પણ કયા જિલ્લામાં આવે છે? અમદાવાદ ડિસ્ટ્રિક્ટ. ધોળકામાં યોજાય છે ને, તો એ ધોળકા છે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, એટલા માટે આપણે એ લખીશું. ત્યારબાદ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી, તો માધવપુરનો મેળો છે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં નથી શરૂ થતો, પણ શુક્લ પક્ષમાં શરૂ થાય છે. એટલા માટે આપણે અહીંયા શુક્લ પક્ષ કરવાનું છે અને કૃષ્ણ પક્ષ કાઢી નાખવાનું છે. અને ત્રીજો પ્રશ્ન, ઇન શામળાજી ફેર પીપલ પ્રે ગોડ શિવ ઇન ધ ટેમ્પલ, કે શામળાજીના મેળામાં લોકો ભગવાન શિવની પૂજા કરે છે. તો શિવની પૂજા નથી કરતા, તો શિવની પૂજા તો ભવનાથના મેળામાં થાય છે ને. અહીંયા ગોડ કૃષ્ણ આવશે, એટલે ગોડ શિવ કાઢી અને તમારે ગોડ કૃષ્ણ એ ત્રીજા પ્રશ્નમાં લખવાનું છે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી તરફ આગળ વધીએ. સ્ટડી ધ ઋતુચક્ર, એટલે કે નીચે આપણને જે ઋતુચક્ર આપેલું છે તેનો ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. આની શરૂઆત કરીએ એ પહેલા તમને એક પ્રશ્ન પૂછું છું. આપણી મુખ્ય ઋતુઓ કઈ છે અને કેટલી છે? સરસ, આપણી મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. સરસ. તો અંગ્રેજીમાં આપણે આ 3 ઋતુઓને વિન્ટર, સમર અને મોન્સૂન તરીકે ઓળખીએ છીએ. હવે મુખ્ય ઋતુઓ વિશે તો બધાને ખ્યાલ છે, પરંતુ શું તમને એ ખબર છે કે દરેક ઋતુની 2 પેટા ઋતુઓ પણ છે? દાખલા તરીકે વિન્ટર એટલે શિયાળો, તો શિયાળાની 2 પેટા ઋતુઓ છે, હેમંત અને શિશિર. સમર એટલે ઉનાળો, ઉનાળાની પેટા ઋતુઓ છે વસંત અને ગ્રીષ્મ. ચોમાસું
તો એની બે પેટા ઋતુઓ છે વર્ષા અને શરદ. તો આવી રીતે મુખ્ય 3 ઋતુઓ અને દરેકની બબ્બે એવી રીતે 6 એમની પેટા ઋતુઓ થાય. આ ચાર્ટ તમને અંગ્રેજીમાં આપ્યો છે, પરંતુ વધારે સમજૂતી માટે હું તમને ગુજરાતીમાં આવો એક ચાર્ટ છે એ તમને બતાવું, જેથી કરીને તમે વધારે સારી રીતે સમજી શકશો. તો જુઓ, આ છે ઋતુચક્ર. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો છે તો એની બે પેટા ઋતુઓ હેમંત અને શિશિર, અને એના કયા મહિના? કારતક અને માગસર. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 16મી નવેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી હેમંત ઋતુ હોય છે. ત્યારબાદ શિશિર છે એ 16મી જાન્યુઆરીથી 15મી માર્ચ, અને મહિનો પોષ અને મહા એ 2 મહિના શિશિર ઋતુના ગણાય છે. ત્યારબાદ ઉનાળામાં વસંત ઋતુ, જેનો સમયગાળો 16મી માર્ચથી 15મી મે અને ફાગણ અને ચૈત્ર મહિનો. એવી જ રીતે ગ્રીષ્મ ઋતુ છે એ 16મી મેથી 15મી જુલાઈ, અને ગુજરાતી મહિના પ્રમાણે વૈશાખ અને જેઠ, આ 2 મહિનામાં ગ્રીષ્મ ઋતુ હોય છે. ત્યારબાદ આવે છે વર્ષા. તો વર્ષા ઋતુને આપણે ચોમાસું બધા સારી રીતે એનાથી પરિચિત છો, જે અષાઢ અને શ્રાવણ મહિના દરમિયાન આવે છે. 16મી જુલાઈથી 15મી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો એ વર્ષા ઋતુનો ગણાય. અને પછી છે શરદ, જે ભાદરવો અને આસો મહિનો છે એમાં આવે છે, જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 16મી સપ્ટેમ્બરથી 15મી નવેમ્બર સુધી શરદ ઋતુનો ગણાય છે. આપણી વધારે વિગતે આના વિશે તમે જાણવા માટે વિડીયોને તમે પોઝ કરી અને જે કાંઈ પણ વિગતો અહીંયા બાજુમાં આપી છે એ તમે એનો અભ્યાસ કરી શકો છો. આપણે હવે આગળ વધીએ પાઠ્યપુસ્તક તરફ. તો આવી રીતે આ ઋતુઓ છે, એનો સમયગાળો પણ તમને અહીંયા આપેલો છે. દરેક સમયે આપણે શું શું ખાવું જોઈએ આયુર્વેદની દૃષ્ટિએ એ બધી વિગતો તમને અહીંયા આપેલી છે. દાખલા તરીકે તમે અહીંયા શિશિર ઋતુમાં ઉપર જુઓ, હેમંત અને શિશિરમાં, તો તમને બતાવશે કે શિયાળા દરમિયાન આપણે શું ખાવું જોઈએ. ઈટ વોર્મ એનર્જી રિચ્ડ ફૂડ, એકદમ ગરમ અને એનર્જી વાળો ખોરાક આપણે ખાવો જોઈએ. દાખલા તરીકે બાજરા, રોટલા, ઘી, લડ્ડુ, નટ્સ. અને બીજું, કવર બોડી વિથ વોર્મ ક્લોથ્સ, શરીરને ગરમ કપડાથી આપણે ઢાંકવું જોઈએ. એવી જ રીતે શિશિર ઋતુમાં પણ શું ખાવું જોઈએ? તો ફૂડ્સ લાઈક ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ એન્ડ ડ્રિંક વોર્મ વોટર. સમરના વસંત દરમિયાન ઈટ લાઇટ ફૂડ, એકદમ હળવો ખોરાક ખાવો જોઈએ. ગો ફોર લાઇટ એક્સરસાઇઝ ઓર સિમ્પલ પ્લે, હળવી કસરતો અને સામાન્ય રમતો રમવી જોઈએ. ગ્રીષ્મ ઋતુમાં ઈટ કુલિંગ ફૂડ્સ, ઠંડા ખોરાકો ખાવા જોઈએ. દાખલા તરીકે કકુંબર એટલે કાકડી, મેંગો એટલે કેરી, વોટરમેલન એટલે તરબૂચ. સ્ટે ઇન્ડોર્સ ડ્યુરિંગ ધ સ્ટ્રોંગ સનલાઇટ, અને ઉનાળા આ દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે ઘરની અંદર જ રહેવું જોઈએ. ત્યારબાદ આવે છે વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુ દરમિયાન ઈટ વોર્મ એન્ડ ફ્રેશ ફૂડ, ડ્રિંક બોઇલ્ડ વોટર ઓનલી, આપણે ઉકાળેલું પાણી જ પીવું જોઈએ, કારણ કે આ ઋતુ દરમિયાન રોગચાળાનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે. ત્યારબાદ શરદ ઋતુ, જેને ઓટમ કહેવાય, એ દરમિયાન પણ આપણે એકદમ હળવો ખોરાક ખાવો જોઈએ. ઈટ ગ્રીન વેજીટેબલ્સ એન્ડ ફ્રેશ ફ્રૂટ, લીલા શાકભાજી અને તાજા ફળો ખાવા જોઈએ. આ જ વસ્તુ તમને અહીંયા પ્રેઝન્ટેશનમાં આ ફોટા દ્વારા પણ તમે જોઈ શકો છો કે દરેક ઋતુમાં આપણે શું શું ખાવું જોઈએ એની માહિતી આપેલી છે. દાખલા તરીકે હેમંત ઋતુમાં તમે જોશો તો આ ઋતુ આરોગ્યપ્રદ છે. આમાં શરીરનું બળ વધે છે, અગ્નિ તેજ થાય છે, પાચન સારું થાય છે અને શરીર વૃક્ષ થાય છે. આ દરમિયાન આપણે કેવી સાવધાનીઓ રાખવી જોઈએ? તો ઠંડીથી બચવું તથા હુંફાળી જગ્યામાં રહેવું, નિયમિત શરીરે તેલ માલિશ કરવી તથા કસરત કરવી, સ્નિગ્ધ, ગળ્યા, ખાટા, રસપ્રધાન આહારોનું સેવન કરવું. તો આવું બધું આપણે હેમંત ઋતુમાં કરવું જોઈએ. ત્યારબાદ શિશિર ઋતુમાં જોઈએ તો ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? તો ગરમ પાણીથી સ્નાન કરવું તથા ગરમ કપડાં પહેરવા અને ઠંડીથી બચવું. વસંત ઋતુમાં કડવા, તીખા, તુરા, રસપ્રધાન તથા વૃક્ષ પદાર્થોનું સેવન કરવું, દિવસે બહુ ઊંઘવું નહીં, ઠંડા, ભારે તથા કફ કરે તેવા આહાર વિહારનો ત્યાગ કરવો. એવી જ રીતે ગ્રીષ્મ ઋતુમાં ગળ્યા રસનો પ્રધાનતાવાળા હલકા, સ્નિગ્ધ, ઠંડા તથા પ્રવાહી હોય તેવા પદાર્થો વધુ લેવા, ઠંડા પાણીથી નાહવું તથા ઠંડા વાતાવરણમાં રહેવું, ખાટા, ખારા, તીખા રસની પ્રધાનતાવાળા પદાર્થો,
કસરત, સૂર્યના તડકાનો ત્યાગ કરવો. વર્ષા ઋતુમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો આ ઋતુમાં માંદગીનું પ્રમાણ વિશેષ હોય છે, તેથી શરીરનું રક્ષણ કરવું. નદીનું પાણી, દિવસની ઊંઘ, વધુ પડતી મહેનત તથા તડકાનું સેવન ન કરવું. સ્નિગ્ધ, ખારા, ખાટા, રસપ્રધાન, હલકો આહાર તેમજ જઠરાગ્નિ વધે તેવો તેમજ ત્રણેય દોષોનું શમન થાય તેવા આહાર વિહાર કરવા. આપણા શરીરમાં 3 પ્રકારના દોષ રહેલા છે: વાત, પિત્ત અને કફ. તો આ ત્રણેયનું શમન થાય તેવા ખોરાકો આપણે લેવા જોઈએ. એવી જ રીતે ભાદરવા અને આસો મહિનામાં એટલે કે શરદ ઋતુમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો તડકો અને ક્ષારવાળી વસ્તુઓ, દારૂ, દિવસની ઊંઘ ન લેવી. વૈદ્યની સલાહ મુજબ પિત્ત ક્ષામક પ્રયોગોનું સેવન કરવું. દિવસે સૂર્યના તાપમાં તપેલું તથા રાત્રે ચંદ્રના કિરણોથી શીત થયેલ પાણી પીવામાં વાપરવું. ગળ્યા, કડવા અને તુરા રસપ્રધાન તથા ઠંડા અને વૃક્ષ આહાર લેવો જોઈએ. તો આ આપણું ઋતુચક્ર છે, અને જેમ જેમ ઋતુઓ બદલાય એવી રીતે આપણે આપણા આહાર વિહારમાં ફેરફાર કરવા જોઈએ, જેથી કરીને આપણી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે. એક્ટિવિટીમાં આગળ વધીએ તો તમને એક પ્રશ્ન પૂછ્યો છે અને એમના 4 વિકલ્પો છે. એમાંથી જે સાચો જવાબ હોય એ તમારે લખવાનો છે. વોટ શુડ વી ઈટ ઇન શિશિર વિન્ટર? આપણે શિયાળામાં શું ખાવું જોઈએ? તો જવાબ આવશે સી, ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. બીજો પ્રશ્ન છે, વેન ડઝ શિશિર અકર? કે શિયાળાની શરૂઆત ક્યારે થાય છે? તો એમાં પણ આન્સર આવશે બી, જાન્યુઆરી 16 ટુ માર્ચ 15. ત્રીજો પ્રશ્ન, વિચ ગુજરાતી મંથ્સ આર ઇન ઓટમ? કે ઓટમ ઋતુમાં કયા 2 મહિનાઓ આવે છે? તો ડી, એ અને સી. તો ભાદરવો અને આસો, આ 2 મહિના ઓટમ ઋતુમાં આવે છે. વિચ ફૂડ આર ઇટન ઇન ગ્રીષ્મ સમર? ઉનાળામાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન શું ખાવામાં આવે છે? તો બી, કુલિંગ ફૂડ્સ, ઠંડા ખોરાકો જેમ કે કકુંબર, મેંગો, વોટરમેલન વગેરે. ત્યારબાદ આગળની એક્ટિવિટી રાઇટિંગ છે. તેમાં રાઇટ એપ્રોપ્રિએટ નંબર ફોર ધ ઇવેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. કે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન થાય છે, સ્વતંત્રતા દિવસની ઉજવણી. તો નીચે જે ચિત્ર આપ્યા છે એ ચિત્ર જોઈ અને તમારે એનો ક્રમ લખવાનો છે કે કયા ક્રમમાં કઈ ઘટનાઓ બનતી હશે. જે અહીંયા બાજુમાં તમને બોક્સ આપ્યા છે તેમાં તમારે એ ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. ત્યારબાદ બીજી એક્ટિવિટી જોઈએ, બી, સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with word given in the brackets and rewrite the paragraph. એટલે કે સૌથી પહેલા તમે આ ચિત્રનો ધ્યાનથી અભ્યાસ કરો. કૌંસમાં આપેલા ચિત્રની મદદથી નીચેનો જે ફકરો છે એ આપણે પૂરો કરવાનો છે. તો બધાએ ધ્યાનથી ચિત્ર જોઈ લીધું? ઓકે, હવે આપણે જોઈએ. એવરી યર એટલે કે દર વર્ષે ધ ગ્રેટ રણ ઓફ કચ્છ becomes very colorful in the winter season from November to ફેબ્રુઆરી. દર વર્ષે કચ્છનું જે રણ છે એ વિસ્તારમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં એટલે જે શિયાળાની ઋતુ હોય છે એ દરમિયાન વાતાવરણ છે એકદમ કેવું બની જાય છે? રંગીન. તો પહેલી ખાલી જગ્યામાં આવશે વિન્ટર. અ સ્પેશિયલ ટેન્ટ સિટી ઇઝ સેટઅપ. બીજી ખાલી જગ્યામાં શું આવશે? ટેન્ટ સિટી. એક ખાસ એવું ટેન્ટ સિટી ત્યાં બનાવવામાં આવે છે. ઇન વ્હાઇટ સોલ્ટ ડેઝર્ટ, કચ્છનું જે સફેદ રણ છે તેની અંદર એક ટેન્ટ સિટી બનાવવામાં આવે છે. ટુરિસ્ટ એન્જોય કેમલ રાઇડ્સ, જે પ્રવાસીઓ છે એ ઊંટની સવારીનો આનંદ લે છે. એન્ડ વોચ ફોક ડાન્સીસ, અને ત્યાંનું લોકનૃત્ય જુએ છે. મ્યુઝિક કન્સર્ટ એન્ડ કલ્ચરલ પ્રોગ્રામ્સ, ત્યાંની જે સંગીતની કોન્સર્ટ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એ બધાનો પણ લોકો આનંદ માણે છે. There are many stalls of beautiful કચ્છી હેન્ડીક્રાફ્ટ્સ. ત્યાં ઘણા બધા કચ્છના જે હસ્તકારીગરીની વસ્તુઓ છે એના સ્ટોલ્સ પણ હોય છે. People also listen to folk songs. લોકો ત્યાંના લોકગીતો પણ સાંભળે છે. એન્ડ સ્ટોરી ટેલિંગ. This festival shows the rich culture and heritage of Kutch. આ તહેવાર છે એ આપણે કચ્છની જે સંસ્કૃતિ છે, જે વારસો છે સમૃદ્ધ, એ બતાવે છે. એન્ડ ટુરિસ્ટ ફ્રોમ ઇન્ડિયા એન્ડ અબ્રોડ કમ ટુ વિઝિટ. અને ફક્ત ભારતના જ નહીં પરંતુ વિદેશના લોકો પણ આ જગ્યાએ ફરવા માટે આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ.
એટલે કે આ ચિત્રનો અભ્યાસ કરો અને જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓનો ઉપયોગ કરી અને તમારે એના વિશે ફકરો લખવાનો છે. તો મુદ્દા તમને અહીંયા ઉપર આપેલા છે, ચિલ્ડ્રન, સીટ, મેરીગો રાઉન્ડ વગેરે. અને આ ચિત્ર છે. તો ચાલો આપણે ચિત્રના આધારે એક ફકરાનું નિર્માણ કરીએ. તો એને આપણે ફકરાને નામ આપશું અ સીન એટ ધ વિલેજ ફેર, કે ગામડાના મેળાનું દૃશ્ય. આ ચિત્ર છે, આ મુદ્દા છે. તો ચાલો આપણે મુદ્દાના આધારે એક ફકરો લખીએ. તમારે પણ મારી સાથે લખતા જવાનું છે. ધ વિલેજ ફેર ઇઝ બસલિંગ વિથ એક્સાઇટમેન્ટ એન્ડ જોય. ઇન ધ સેન્ટર, young children sit on the merry-go-round while others enjoy the swing rides nearby, laughing happily. A man sells colorful balloons to a group of excited kids, and a woman sells handmade toys at a small stall on the side. All around the fairgrounds, men and women buy various things at the stalls. The aroma of delicious treats fills the air as shopkeepers sell hot snacks and hungry people eat at the food stalls. In the background, everyone looks on in amazement as an acrobat does impressive balancing tricks on a tightrope, making the fair a truly unforgettable experience. તો મેં આવી રીતે 5 વાક્યો તમને બનાવી આપ્યા છે. તમે તમારી રીતે પણ વાક્યો બનાવી અને લખી શકો છો. ત્યારબાદ આપણે લેંગ્વેજ ફંક્શન તરફ આગળ વધીએ. તો રીડ ધ સેન્ટેન્સીસ, એટલે કે નીચેના જે વાક્યો છે એ તમારે વાંચવાના છે. તમને બધાને વાંચતા તો આવડે છે ને? સરસ. તો આ વાક્યો તમારે ક્લાસમાં ઊભા થઈ અને તમારા વર્ગ શિક્ષકની સમક્ષ વાંચવાના છે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ક્લાસિફાઈ ધ સેન્ટેન્સીસ ઇન અ ગિવન ટેબલ, કે નીચે તમે જોઈ શકો છો કે તમને થોડાક વાક્યો આપેલા છે અને આ વાક્યોનું તમારે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કરવાનું છે. તો વર્ગીકરણ માટે તમને એક કોઠો આપેલો છે જે તમે જોઈ શકો છો. પહેલું છે વી કેન, બીજું છે વી શુડ, ત્રીજું છે વી મસ્ટ અને ચોથું છે ઇટ મે. તો દરેકમાં તમને ખ્યાલ આવશે કે કેન, શુડ, મસ્ટ, મે આવા બધા શબ્દોનો ઉપયોગ થયેલો છે. તો અંગ્રેજીમાં આને મોડલ્સ કહેવામાં આવે છે, મોડલ ઓક્ઝિલરી. તો એટલા માટે તે મેં દરેકને કલર કોમ્બિનેશનથી અલગ પાડી દીધા છે. દાખલા તરીકે આ કેન છે, તો અહીંયા જો ગ્રીન કલરમાં જે વાક્યો છે એ બધા કેનનો ઉપયોગ થયેલો છે. વી કેન અને લાસ્ટમાં પણ વી કેન. બીજું છે શુડ, તો શુડ તમે જોશો કે આ જે કલર કોમ્બિનેશન આપ્યું છે તો વી શુડ લિસન, વી શુડ કીપ, વી શુડ. પછી મસ્ટ વાળા વાક્યો છે, તો વી મસ્ટ આ જે વાક્યો છે 4-5 વાક્યો એ મસ્ટના ઉપયોગવાળા છે. અને લાસ્ટમાં ઇટ મે, તો બાકીના જે વાક્યો છે તેમાં મેનો ઉપયોગ થયેલો છે. તો તમારે આવી રીતના કોઠા બનાવી અને ઉપરના જે વાક્યો છે એને જે તે વિભાગમાં તમારે જોઈને લખવાના છે. હવે આ વાક્યો હું તમને વાંચી અને સમજાવું. એટ સ્કૂલ વી કેન લર્ન એન્ડ હેવ ફન. શાળામાં આપણે શીખી શકીએ છીએ અને મજા કરીએ છીએ. તો કેનનો મતલબ થાય કરી શકે. જે તમારી ક્ષમતા છે એ આના દ્વારા દર્શાવવામાં આવે છે. ઇન સમર ઇટ મે બી વેરી હોટ, કે ઉનાળામાં કદાચ ખૂબ ગરમ હશે. તો અહીંયા મે છે એ શક્યતા બતાવે છે. જ્યારે કોઈ ઘટના બનવાની શક્યતા હોય તો એ મે દ્વારા બતાવવામાં આવે છે. વી કેન રીડ એન્ડ ડ્રો, અહીંયા પણ કેનનો ઉપયોગ થયેલો છે. આપણે રીડ કરી શકીએ છીએ અને ડ્રો કરી શકીએ છીએ, એટલે કે આપણે વાંચી શકીએ છીએ અને દોરી શકીએ છીએ. વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ, આપણે મિત્રો સાથે રમી શકીએ છીએ. એટ સ્કૂલ વી શુડ લિસન કેરફુલી, કે શાળામાં આપણે ચોક્કસ ધ્યાનથી સાંભળવું જોઈએ. તો જો અહીંયા બીજું મોડેલ ઓક્ઝિલરી આવ્યું છે શુડ, એટલે કે આપણે આમ કરવું જોઈએ.
તો શુડ છે એ આપણી નૈતિક ફરજ બતાવે છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કેન છે એ ક્ષમતા દેખાડે છે. મે છે એ કદાચ આમ થઈ શકે એવી સંભાવના બતાવે છે. જ્યારે શુડ છે એ આપણી નૈતિક ફરજ બતાવે છે. વી શુડ બી કાઇન્ડ ટુ અવર ફ્રેન્ડ્સ. આપણે આપણા મિત્રો પ્રત્યે દયાવાન રહેવું જોઈએ. વી શુડ કીપ અવર થિંગ્સ નીટ. આપણે આપણી વસ્તુઓ ચોખ્ખી રાખવી જોઈએ. તો જો આપણે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ એ શુડ દ્વારા બતાવાય છે. વી મસ્ટ વોક ઓન ફૂટપાથ એન્ડ ક્રોસ એટ ધ ઝીબ્રા ક્રોસિંગ. કે આપણે ફૂટપાથ પર જ ચાલવું જોઈએ અને ઝીબ્રા ક્રોસિંગથી જ રોડ ક્રોસ કરવો જોઈએ. તો જ્યારે મસ્ટ આવે તો એ ફરજિયાતપણાનો ભાવ બતાવે છે કે આપણે આમ જ કરવું જોઈએ, આપણે નિયમનું પાલન કરવું જ જોઈએ. ધ વેધર મે ચેન્જ એવરી ડે. વાતાવરણ કદાચ રોજ બદલાશે. તો જો અહીંયા પણ ફરી વખત મેનો ઉપયોગ આવ્યો. અહીંયા પણ મે હતું કે કદાચ ગરમી પડશે, કદાચ વાતાવરણમાં પલટો આવશે. તો એ કદાચ બતાવે છે. જ્યારે શુડ છે એ નૈતિક ફરજ બતાવે છે. જ્યારે મસ્ટ આવે તો એ ફરજિયાતપણાનો ભાવ બતાવે છે. વેન ધ સિગ્નલ ઇઝ રેડ વી મસ્ટ સ્ટોપ. કે જ્યારે ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જાય તો આપણે ફરજિયાત ઊભા જ રહેવું જોઈએ, ચોક્કસ ઊભા રહેવું જોઈએ. એમાં બીજો કોઈ ઓપ્શન જ નથી. એ નિયમ છે કે તમારે આમ કરવું જ જોઈએ. બિફોર ક્રોસિંગ વી મસ્ટ લુક લેફ્ટ એન્ડ રાઇટ. કે રોડ ક્રોસ કરતા પહેલા આપણે ડાબી સાઈડ અને જમણી સાઈડ જોવું જ જોઈએ. ટુ સ્ટે સેફ વી મસ્ટ બી કેરફુલ એટ ઓલ ટાઈમ્સ. સલામત રહેવા માટે આપણે હંમેશા સાવધાની રાખવી જ જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ ઇન વિન્ટર એન્ડ ઇટ મે સ્નો. કે અત્યારે શિયાળામાં ખૂબ ઠંડી છે એન્ડ ઇટ મે સ્નો. અને કદાચ બરફ વર્ષા થશે. તો જો મે દ્વારા શું બતાવાયું? શક્યતા, સંભાવના કે કદાચ બરફ વર્ષા થશે. પછી ન પણ થાય, પણ સંભાવના છે એ મે દ્વારા બતાવાય. સમટાઈમ્સ ઇટ મે રેઇન. ક્યારેક વરસાદ પણ પડે પણ ખરો અને ન પણ પડે એમ. ધ વિન્ડ મે બ્લો સ્ટ્રોંગલી. કદાચ જોરથી પવન ફૂંકાશે. તો મે એટલે સંભાવના, પછી ન પણ ફૂંકાય. પવન જોરથી આવે પણ ખરો, ન પણ આવે. વરસાદ આવે પણ ખરો અને ન પણ આવે. બરફ વર્ષા થાય પણ ખરી અને ન પણ થાય એમ. તો જ્યારે મે થી વાક્ય હોય તો એ શક્યતા બતાવે, સંભાવના દર્શાવે છે. એવરી ડે વી શુડ ડુ અવર બેસ્ટ. આપણે દરરોજ આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવું જોઈએ. વેન વી વર્ક ટુગેધર વી કેન ડુ અવર બેસ્ટ. જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ. તો અહીંયા ફરી એક જો કેનનો ઉપયોગ આવ્યો. કેન એટલે કરી શકીએ. ઓન ધ રોડ વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ સ્ટે સેફ. રસ્તા ઉપર ચાલતી વખતે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તો જો જેટલા પણ મસ્ટ વાળા વાક્યો છે એ બધા ફરજિયાતપણાનો ભાવ બતાવે છે. તો આ બધા છે મોડેલ ઓક્ઝિલરી છે અને જેનો ઉપયોગ તમે જાણ્યો. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. કે નીચે આપેલી પરિસ્થિતિ માટે કયો શ્રેષ્ઠ ઓપ્શન છે જે તમારે જણાવવાનો છે. યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ. કે તમને ક્લાસમાં ખૂબ તરસ લાગી છે. વોટ વિલ યુ સે ટુ ધ ટીચર. તો તમે તમારા ટીચરને શું કહેશો? આન્સર આવશે એ. મે આઈ ડ્રિંક વોટર. શું હું પાણી પી શકું? બીજું, યોર ફ્રેન્ડ લુક સેડ. કે તમારો મિત્ર છે એ ખૂબ દુઃખી લાગે છે. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ. તો તમે એને શું સલાહ આપશો? તો યુ શુડ ટોક ટુ મી. તારે મારી સાથે વાત કરવી જોઈએ. ત્રીજું, યુ વોન્ટ ટુ આસ્ક ટુ યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. વોટ વિલ યુ સે. તમે તમારા મિત્રને કહો છો કે એ તમને દડો આપે, બોલ આપે. તો તમે એને શું કહેશો? કેન યુ પાસ ધ બોલ પ્લીઝ. કે શું મહેરબાની કરીને તું બોલ આપીશ? ત્યારબાદ ચોથું છે ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. કે ટ્રાફિક લાઇટ રેડ છે. વોટ ઇઝ ધ રૂલ. તો નિયમ શું છે? યુ મસ્ટ સ્ટોપ. તમારે ઊભા રહેવું જ જોઈએ. ધ વેધર ઇઝ ક્લાઉડી. વાતાવરણ છે વાદળછાયું છે. વોટ ઇઝ પોસિબલ. તો શું શક્ય છે? તો ઇટ મે રેઇન ટુડે. કે કદાચ વરસાદ આવશે. તો શક્યતા છે એ મે દ્વારા બતાવાય છે. જ્યારે કોઈ પણ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય તો એ ફરજિયાતપણાનો ભાવ છે એ મસ્ટ દ્વારા બતાવાય. ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક એક્ટિવિટી આપી છે
અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. એટલે કે નીચે આ તમે 5 વાક્યો જોશો તો એ આડાવળા ક્રમમાં ગોઠવેલા છે. તો એ આડાવળા વાક્યોને આપણે સીધા ક્રમમાં કરી અને સાચા વાક્યો લખવાના છે. દાખલા તરીકે પહેલું જુઓ તો વી કેન, આફ્ટર સ્કૂલ, પ્લે ફૂટબોલ અને ટુગેધર. તો આ વાક્ય જમ્બલ્ડ છે, આડાવળા ક્રમમાં છે. તો એને આપણે સીધા ક્રમમાં ગોઠવીએ. તો પહેલું વાક્ય છે, જો આ જમ્બલ્ડ વાક્ય છે, ઉપર જે છે એ ખોટું છે. તો નીચેનું સુધારેલું વાક્ય આ મુજબ થાય: વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. બીજું વાક્ય: ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. તો આ પણ જમ્બલ્ડ વાક્ય છે, તો એને સાચું આવી રીતે કરેક્ટ કરી શકાય: ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. ત્રીજું વાક્ય એ પણ કરેક્ટ આ રીતે કરી શકાય: યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. ત્યારબાદ જમ્બલ્ડ વાક્ય આ રીતે છે: વી શુડ એવરી ડે ફોર હેલ્થ ઇટ હેલ્ધી ફૂડ. તો હંમેશા વાક્યની શરૂઆતમાં કરતા આવે તો આવી રીતે વાક્ય બને: વી શુડ ઇટ હેલ્ધી ફૂડ એવરી ડે ફોર હેલ્થ. અને છેલ્લું વાક્ય છે: વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુનાઇટ. તો આવી જ રીતે વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુનાઇટ. આવી રીતે આ વાક્યો છે એ આપણે બનાવી શકીએ. ત્યારબાદ વોકેબ્યુલરીનો સેક્શન આપણને આપેલો છે, તો એની સૂચના તમે ધ્યાનથી વાંચો. ડબલ બબલ મેપ. તો તમને અહીંયા નીચે 2 પ્રકારના બબલ જોવા મળશે. આ કલરમાં છે ફેર્સ છે, એટલે કે મેળાઓ. બીજી બાજુ છે ફેસ્ટિવલ્સ, એટલે કે તહેવારો. અને આ બાજુનું વચ્ચેનું જે બોક્સ છે બોથ ઇન કોમન, એટલે કે બંનેમાં સમાન વસ્તુઓ. તો આપણે શું કરવાનું છે? રીડ ધ વર્ડ ફ્રોમ ધ બોક્સ. આ જે બોક્સમાં આપણને જે શબ્દો આપેલા છે એ પહેલા ધ્યાનથી વાંચવાના છે. ઓકે. પુટ ધ વર્ડ ઓનલી ફોર ફેર ઇન ધ યલો બબલ. એટલે કે જે વસ્તુઓ ખાલી મેળાને લાગુ પડતી હોય એ તમારે પીળા કલરના બોક્સમાં મૂકવાની છે. પુટ ધ વર્ડ ઓનલી ફોર ફેસ્ટિવલ ઇન ગ્રીન બબલ. જે વસ્તુઓ ખાલી તહેવારોની છે એને તમારે ગ્રીન કલરમાં મૂકવાની છે. અને જે વસ્તુઓ બંનેને લાગુ પડે એવી છે એ તમારે વચ્ચેનું જે બોક્સ છે એમાં મૂકવાની છે. સૂચનાઓ દરેકને સમજાઈ ગઈ? અહીંયાથી તમે એક પછી એક વસ્તુઓ વાંચતા જાઓ. પ્રોસેશન, કલરફુલ એન્ડ લાઇવલી, પપેટ શો, devotion and blessings, rituals and traditions, camel horse rides, family outings, animal fairs, enjoyment, prayer and puja, food and sweets, temporary tent city, religious stories, handicrafts, music and dance, stalls and shops, traditions and special clothes, games and swings, people came together, કલ્ચરલ વેલ્યુઝ, સ્પેશિયલ સ્વીટ્સ. તો આ બધા આપેલા છે એ બધા વર્ડ્સ છે. અને આ વર્ડ્સ છે એને તમારે યોગ્ય જે વિભાગ છે એમાં તમારે કેટેગરાઇઝ કરી અને મૂકવાના છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જે વસ્તુઓ છે એનું વર્ગીકરણ આવી રીતે આપણે કરી શકાય. કે ફેર્સ હોય તો પપેટ શો, કેમલ હોર્સ રાઇડ, એનિમલ ફેર, ટેમ્પરરી ટેન્ટ સિટી, હેન્ડીક્રાફ્ટ. આ બધા જે શબ્દો છે એ ફેર્સવાળા સેક્શનમાં આવે છે. જ્યારે ફેસ્ટિવલ છે એમાં ડિવોશન એન્ડ બ્લેસિંગ્સ, રિચ્યુઅલ એન્ડ ટ્રેડિશન, પ્રેયર એન્ડ પૂજા, રિલિજિયસ સ્ટોરીઝ, એ બધી વસ્તુઓ છે એ આમાં આવે. અને જે બોથ કોમન છે એમાં પણ આ બધા શબ્દો છે: પ્રોસેશન, કલરફુલ એન્ડ લાઇવલી, ફેમિલી આઉટિંગ, ટ્રેડિશન્સ, એન્જોયમેન્ટ, ફૂડ એન્ડ સ્વીટ્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ, પીપલ કમ ટુગેધર, કલ્ચરલ વેલ્યુઝ એન્ડ સ્પેશિયલ સ્વીટ્સ. તો આ જે બધા વર્ડ્સ છે એ બોથમાં કોમન આવશે. તો આવી રીતે આ શબ્દોનું તમે વર્ગીકરણ, ક્લાસિફિકેશન આ મુજબ કરી શકો. ત્યારબાદ એક્ટિવિટી બી છે, એમાં કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. જેમાં તમારે છેલ્લા શબ્દથી શરૂ થતો હોય એવો એક નવો શબ્દ બનાવવાનો છે. દાખલા તરીકે ફેર છે તો ફેરનો છેલ્લો શબ્દ આર, તો આર ઉપરથી શબ્દ બનાવ્યો રોઝ. હવે ઈ થી શરૂ થતો હોય એવો એક શબ્દ તમારે બનાવવાનો. ને એવી રીતે આ ચેનલને તમારે
આગળ વધારવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો તમને એક સ્પેલિંગ આપેલા છે, એમાંથી 4માંથી એક જે સાચો સ્પેલિંગ છે એની ફરતે તમારે ટીક કરવાનું છે. તો પહેલામાં આ કલ્ચર, બીજામાં રિલિજન, ત્રીજામાં સિઝન્સ, ચોથામાં ફેસ્ટિવલ્સ અને પાંચમામાં ટ્રેડિશન. આવી રીતે આ સાચા સ્પેલિંગ થશે. તો બધાને પાઠ સરસ રીતે સમજાઈ ગયો ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આપણે હવે આગળના ક્લાસમાં મળીશું. એક્ટિવિટી સી છે એના પણ સાચા જવાબો આ મુજબ છે, તો તમે આમાંથી જોઈ અને લખી શકો છો. ખૂબ ખૂબ આભાર.